અહીંયા બેઠેલી કોઈ સ્ત્રી એકચ્યુઅલી પોતાનાથી રાજી છે? ના. ક્યાંક એને પતિને યાર મજા નથી આવતી, ક્યાંક એના સસરારે નથી ફાવતું, ક્યાંક એની સાસુ સાથે નથી ફાવતું, ક્યાંક એનો દીકરો એમ કે તારા સ્વભાવ બરાબર નથી, ક્યાંક દેરાણી એમ કે છે, ક્યાંક જેઠાણી એમ કે છે, કોઈ કાંઈક ને કાંઈક. ક્યારેક ક્યારેક તમને મનમાં મૂંઝારો થતો છે, આના કરતાં બોલી નાખ્યું હોત ને તો સારું હોત, આના કરતાં આમ કરી નાખ્યું હોત ને સારું હોત. એનો અર્થ એ છે કે તમને તમારી જાત સાથે ફરિયાદ છે, તોય તમારી દીકરીને તમારે જેવી બનાવીશ તમારે? નહીં. હંમેશા આપણી દીકરીઓને આપણા કરતાં વધુ સારી બનાવી જોઈએ, આપણા જેવી ન બનાવાય. અને અહીંયા બેઠેલી દરેક સ્ત્રીએ એટલું પ્રતિબિંબ એટલા માટે કહેવાય છે કે અહીંયા બેઠેલી દરેક સ્ત્રીએ આજે પોતાના થોડા દુર્ગુણોની યાદી કરી લેવાય કે આટલું છે ને મારામાં સારું નથી. આના હિસાબે મને જીવવામાં તકલીફ પડી છે, પિયરમાં તકલીફ પડી, સાસરીમાં તકલીફ પડી, સમાજમાં તકલીફ પડી, કુટુંબમાં તકલીફ પડી. મારી દીકરીને આટલી ન પડવી જોઈએ. અને મને બહુ જ હંમેશા એવું દુઃખ થયું છે કે જ્યાં હોય ને કન્યા કેળવણી દીકરી હોવું એ એટલી બધી જવાબદારીવાળું છે કે આખા સમાજે ભેગું થઈને નક્કી કરવું કે આ બેને કેમ જીવવું એમ. કુમાર કેળવણી કેમ કોઈ કરતું જ નથી? કારણ કે અત્યારે કન્યાએ રહેવાનું તો કુમારો હારે છે. આપણે ત્યાં તકલીફ એ થાય છે કે જેટલી પેરેલલ કન્યાઓની કેળવણી થાય છે એટલી કુમારોની કેળવણી થતી જ નથી. માનું બધું ફોકસ દીકરીઓએ કેમ ઉછેર કરવો એમ, પણ માએ ક્યારેય પોતાના દીકરાને ન સમજાવ્યો કે બેટા આમ કરાય, આમ ન કરાય. તારા પપ્પા જાહેરમાં મારું અપમાન કરે ને તો મને નથી ગમતું, તો આ તારા ઘરે આવતા જન્મે કોઈક દીકરી એવો આવે ને તો એનું અપમાન ન કરતો, આ બરાબર નથી. આપણી દીકરીને આપણે તરત તેમ કહી દઈએ કે તે તો એક પણ પ્રકારની ભૂલ કરીને તો તારા ટાટિયા ભાંગી નાખીશ, ઘરે આવીશ તો હું આમ કરી નાખીશ. તમારા દીકરાઓને તમે કેટલી વાર કીધું કે તે ભૂલ કરી તો હું તને આવવા નહીં દઉં ઘરમાં એમ? એકેય વાર નહીં. તમારા દીકરાઓને ક્યારે તમે કીધું કે જો મને ખબર પડી કે એ સમાજની એક પણ દીકરીને તે ખોટી રીતે હેરાન કરી છે, ખોટી રીતે બદનામ કરી છે, તો આ ઘરના દરવાજા તાર કાલથી બંધ? દીકરીઓને આપણે એવું કેટલી બધી વાર કહીએ છીએ. દીકરાઓની પણ કેળવણી પેરેલલ કરો, કારણ કે તકલીફ એ થઈ કોઈએ દીકરાઓને સમજાવ્યું જ નહીં કે સ્ત્રીઓ સાથે, પત્ની સાથે, પ્રેમિકા સાથે, મિત્ર સાથે, બેન સાથે વાત કેમ કરાય. આપણે આમને બધું સમજાવ્યું કે મહેમાન આવે તો પાણી આમ અપાય, ઘરમાં કોઈક રોવે તો આમ આ કરાય, કોઈકને પેટમાં દુખતું હોય તો આ દવા કરાય, મહેમાન આવે તો આવી રસોઈ હોય, કોઈક મૃત્યુ પામે તો આવી રસોઈ હોય. બધું જ શીખવાડ્યું, દીકરાઓને ન શીખવાડ્યું. તો સમાજની તમામ જવાબદારી, જો ઈશ્વરે જ્યારે બે રચના કરી છે એનો અર્થ કે ઈશ્વરના મનમાં એમ છે કે બહારનું ભાઈઓ સંભાળશે ને ઘરનું સ્ત્રીઓ સંભાળશે, તો બંનેની કેળવણી પેરેલલ થવી જોઈએ ને. એ એવું એટલી મોટી જવાબદારી છે, એટલી બધી મોટી પીડા છે નહીં. આજે તમે સંકલ્પ સાથે સાથે પેરેલલ એ કરો કે જેટલી તમારી કન્યાઓની કેળવણી કરશો ને એટલી જ કેળવણી તમારા દીકરા માટે તમે ધ્યાન આપશો, કે જેથી કરીને આવતી વખતે સમાજની એક પણ દીકરી દુઃખી ન થાય. તમારે કે મારે જે સહન કરવું પડ્યું આવતા દિવસોમાં કોઈ દીકરીએ સહન ન કરવું પડ્યું, કારણ કે અંતે તો આ તમામ દીકરી ક્યાંક ને ક્યાંક તમારા જ ઘરમાં આવવાની છે, કોઈક જુદા સ્વરૂપે. એનું એટલું જ ધ્યાન આપો. અને આ કેવું છે કે કઈ ચોઈસ તો હતી નહીં, ઉપરવાળાએ પૂછ્યું કે નેહલબેન દીકરો થાવું કે દીકરી? પૂછ્યું તો વિકલ્પો તો કઈ ઉપરવાળાએ આપ્યા નહોતા, નહીં તો કોઈ દીકરી થાય હે નહીં, બધા જ પુરુષો ન થયા હોય. હું તો માનું છું કે ઈશ્વરની કરુણા છે કે પૃથ્વી પર હજી દીકરીઓ આવે છે, બાકી જગત તો હિંસક હોય. સાહેબ 100 પુરુષોથી યુદ્ધનું મેદાન બને અને એક જ સ્ત્રીથી ઘર બને. આ આખી સભા પુરુષોની હોય ને, આખી સભા પુરુષોની હોય તો બધા ભાઈઓ ઈચ્છા પડે એમ બેઠા હોય, ગમે એમ ખુરશી રાખી હોય. પણ આમાં એક સ્ત્રી, એક દીકરી આમ પ્રવેશે ને તો બધા પુરુષો સીધા થઈ જાય, બધાને એકબીજાને કહે
બેન દીકરી બેઠી છો, બોલવાનું ધ્યાન રાખ. એનો અર્થ એ છે કે આખી વ્યવસ્થાનું કેમિકલ, એનું રસાયણ ચેન્જ કરનાર વ્યક્તિ હોય તો એ સ્ત્રી છે, એ દીકરી છે. અને આવું સાંભળીને દરેક દીકરીઓને એમ થશે કે મમ્મી અમને ટોક ટોક કરે છે, આ બેન જો કેટલું સાચું કહે છે, ભાઈને કંઈ કહેતી જ નથી. બરાબર? પણ તમારા મમ્મીને ખબર છે, તમારા મમ્મીને ખબર છે કે આ સમાજ હજી પણ 21મી સદીમાં પણ સ્ત્રીને, દીકરીને ભૂલ કરવાની પરમિશન આપતું નથી. એ અધિકાર સ્ત્રી પાસે છે જ નહીં. આ સભ્યતાએ જેટલો ભૂલ કરવાનો અધિકાર ભાઈઓને, દીકરાઓને, પુરુષોને આપ્યો છે, એટલો અધિકાર દીકરીઓને નથી આપ્યો. આપણે ત્યાં લગ્ન કરાવવાના હોય ને તો દીકરાનું ભવિષ્યકાળ જોવાય અને દીકરીઓનો ભૂતકાળ જોવાય. કોક એમ દીકરાનો માગો આવે ને ભૂતકાળમાં કંઈક કર્યું હોય તો બધા શું કે હવે કાંઈ એવું નથી, હવે તો સીધી લાઈનનો થઈ ગયો છે, આપો દીકરી. દીકરીઓ સીધી લાઈનની થઈ ગઈ તો ના ના એને કેવું કર્યું હતું, ત્યાં ન કરાય. આ ખબર તમારા મમ્મીને, તમારા શિક્ષકોને, તમારા સમાજના મોભીઓને છે, એટલા માટે આવા કાર્યક્રમો કરવા પડે છે. આ જગત ગમે એવું સમાન થઈ જાય, ગમે એવી મોટી મોટી વાતો કરે, પણ આજે પણ જ્યારે 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 સ્ત્રીને પૂછવામાં કરવામાં આવે છે ત્યારે ક્યાંક ને ક્યાંક એની ભૂલોના આધારે એનું ચારિત્ર્ય નક્કી કરવામાં આવે છે. પુરુષનું ચારિત્ર્ય નક્કી કરવાના બહુ ઓછા માપદંડો સમાજ પાસે છે. સ્ત્રીના તો 1-2 જ છે, અને એને કડક જ, એમાં એ લોકો બાંધછોડ હજી નથી કરવા તૈયાર. એક વસ્તુ યાદ રાખજો બેટા કે તમારા મમ્મી છે ને, એણે તમને અહીંયા બધાને ભણવા મોકલ્યા છે હોસ્ટેલમાં. તમને ક્યારેય સવાલ થયો છે ખરો? બેને કીધું કે તમે વેકેશનમાં જાઓ તો ઘરે જાઓ ને મમ્મી બધી રસોડામાં બહાર. તો એને તો બહુ જ સારું ન કહેવાય કે રસોડામાં બહાર જ રહીને તમને અંદર રાખે, ભણવા હું કામ મોકલે ભાઈ? બહાર મજા ન કરે રસોડામાં હિંચકે બેસીને? તમને શું કામ એને ભણવા માટે બહાર મોકલ્યા છે? ક્યારે એવો સવાલ થયો છે? એ સવાલનો જવાબ હું તમને આપું. કારણ કે અહીંયા બેઠેલી દરેક સ્ત્રી ભણી હગે હોય તોય તે, હું અહીંથી માંડીને ત્યાં સુધી દરેકે દરેક સ્ત્રીએ ક્યાંક એની જુવાનીમાં એક વાક્ય સાંભળ્યું છે, ભણી છો તો તને ખબર પડે, કોઈ દી બહાર નીકળી તો તને ખબર પડે. ત્યારે આ બધી સ્ત્રીઓએ ગાંઠ વારી હતી કે હું મારી દીકરીને ભણાવીશ જેથી આવતા કાળમાં કોઈ પુરુષ એને કહી ન જાય કે તને ખબર પડે. ક્યાંક તમારી મમ્મીની પીડા, ક્યાંક તમારા મમ્મીની ચીસ, ક્યાંક તમારી મમ્મીનો એ ન ગળી શકાયેલો ડૂમો, ક્યાંક એની ભીનાશે તમને ભણવા મોકલ્યા કે તું ભણી લે, અમે મારે તો જિંદગી ગઈ, અમે ન ભણ્યા એટલે અમારે બહુ સહન કરવું પડ્યું. તાર ન કરવું પડે ને એટલે તું ભણ. અને જ્યારે આપણને ભણવામાં આવે છે, મોકલવામાં આવે છે, ત્યારે આપણે ભણવા સિવાય બધું કરવું છે. અત્યારે અહીંયાથી એવી જાહેરાત કરવામાં આવે કે આવતા દિવસોમાં આપણે આ પરીક્ષા આપવી છે, એના ક્લાસ એક્સ્ટ્રા કરવાના છીએ, તો કદાચ આપણે નહીં જઈએ. પણ આપણને એમ કે ભાઈ નવરાત્રિના ક્લાસીસ કરવાના, તો કે બેન મારું નામ લખો. નાચવું, ગાવું એ તમારો અધિકાર છે, કરવું જ જોઈએ. પણ એક વસ્તુ યાદ રાખજો બેટા કે આ સમાજમાં સ્ત્રીની સ્વતંત્રતા છે એ એક જ વસ્તુ ઉપર ટકેલી છે, એની આર્થિક સ્વતંત્રતા ઉપર. આર્થિક રીતે પગભર હશો તો તમારી હા ને ના પૂછવામાં આવશે. પૂછજો તમારા મમ્મીને, અહીંયા બેઠેલી દરેક સ્ત્રીને, કે એને હા નાનો અધિકાર એટલા માટે ક્યારેક નથી મળ્યો કારણ કે એને આર્થિક સ્વતંત્રતા નથી. અને આર્થિક સ્વતંત્રતા માટે ભણવું એકમાત્ર અનિવાર્ય શરત છે, એકમાત્ર. આપણે બધા અત્યારે તકલીફ એ થઈ ગઈ છે કે જેટલું આપણા શરીરને રૂપાળા કરવા માટે આપણે મહેનત કરીએ છીએ, તમને ક્યાંક વંચાય કે કાળા સ્કિન હોઈએ
તો હળદર, લીંબુ અને મધ નાખીને રોજ લગાડો તો તમે રૂપવાળા થઈ જાઓ. કેટલું આમ આમ કહેવાય ને કે મંદિરમાં માળા કરતા હોય ને એમ કોઈ દિવસ પાડ્યા વગર એ કરીએ જ તે. એવું તમારા શિક્ષકોએ તમને કેટલું કીધું કે રોજ 1 કલાક વાંચો? એ તો કહે છેલ્લે દી વાંચ લેવાનું હોય. એક વસ્તુ યાદ રાખજો બેટા, તમે જો એવું માનતા હો કે સુંદરતાના આધારે જગત જીતી શકાય છે, જગતમાં જીવી શકાય છે, તો બધા જ ભૂલ કરો છો. તો ઐશ્વર્યા, દીપિકા પાદુકોણના કોઈ દી લગ્ન જીવન તૂટવા જ ન જોઈએ. એના જેવું રૂપાળું છે કોણ? જો રૂપના આધારે જ, રૂપના આધારે જ તમારી ઓળખ બનતી હોત તો. ઝાંસીની રાણી કઈ રૂપાળા હતા એટલે એને હજી બધા ફોટા મૂક્યા છે એવું નથી. એણે કામ એવું કર્યું. મધર ટેરેસા કઈ રૂપાળા નહોતા, જરાય જોવાનો ગમે, માજી દાંતે નથી. પણ આજે વિદેશમાંથી કોઈ વ્યક્તિ આવે તો એમ કહે કે મધર ટેરેસા ક્યાં હતા? ઇન્દિરા ગાંધી વખતે કેટલી સ્ત્રીઓ રૂપાળીને દેખાવડી હતી, પણ તો એ સ્ત્રી કરી ગઈ કામ એવું. સુષ્મા સ્વરાજ કામ એવું કરી ગયા કે લોકો એને યાદ રાખે છે. એક વસ્તુ યાદ રાખજો, રૂપના આધારે તમે કોકને એકવાર જોઈ શકો, બીજી ત્રીજી વારે તો પછી તમને પૂછે કે તમે કરો છો શું, અથવા તમે કર્યું છે શું. અને શું કર્યું છે એવો સવાલ પૂછાય છે ને, એટલે તમારા મમ્મીએ તમને કીધું ભણો, એટલે તમને દૂર મોકલ્યા એક રિસ્ક લઈને. એ આમાંની કેટલી સ્ત્રીએ પોતાના કુટુંબ સાથે લડવું પડ્યું હશે, સમાજ સાથે લડવું પડ્યું હશે, ક્યાંક તમારા પપ્પાને મનાવવા પડશે કે ના ના મોકલો દીકરીને ભણવા માટે બહાર, મારી જવાબદારી. સાહેબ, તમારા માટે કોઈક સ્ત્રીએ પોતે રિસ્ક લીધું છે, ત્યાં સુધી તમને જીવવાની મજા આવશે. અને અત્યારે ઓલો બેલ પડે ને, પીરિયડ બદલાય, બેલ પડે છે ને કે મેથ્સના પછી ગુજરાતીનો, ગુજરાતી પછી ઇંગ્લિશ, બેલ પડે. પછી ગણિતનો પીરિયડ તમને ન ગમતો હોય એટલે તમે સતત ઘડિયાળમાં જુઓ કે હવે ખાલી 5 જ મિનિટ બાકી, 5 જ મિનિટ. બેલ પડે, ગુજરાતી ગમતું હોય, સરસ બેન ભણાવતા હોય, મજાથી પીરિયડ પૂરો થઈ જાય, બેલ પડે. વિજ્ઞાનનો પીરિયડ બોરિંગ, સાહેબે પરાણે લખાયું હોય લેસન, જરાય મજા ન હોય. ફરી વાર ઘડિયાળ તરફ ટાક 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 જોઈએ આપણે. અહીંયા તમને એક હોપ છે બેટા કે બેલ પડે ને ત્યારે ન ગમતો પીરિયડમાંથી તમને ગમતો પીરિયડ આવે, મજા આવે. જિંદગી આવા બેલ નથી પાડતી. પૂછવા મમ્મીને રહી, ન ગમતા કામ સતત કર્યા રાખે અને ઈચ્છે કે એકાદ બેલ પડે ને એને બ્રેક મળે. જિંદગીના ન ગમતા પીરિયડ્સ બહુ લાંબા હોય અને પાર જ કરવા પડે બેટા, ચાલે જ નહીં. એટલે અત્યારે બેલ પાડવાની મજા લ્યો, એનો આનંદ લ્યો કે જિંદગી તમને એવો ચાન્સ આપે છે. અત્યારે તમારી ઉંમરની કેટલી દીકરીઓ, અત્યારે તમે સરસ પંખા નીચે પૂરી સુવિધા સાથે તમે ઊભા થશો, તમારું જમવાનું રેડી છે, તમારું વાંચવાનું રેડી છે, તમને સાંજે તમને ગમતી પ્રવૃત્તિ મળે. તમારા ઉંમરની કેટલી દીકરીઓ અત્યારે કોઈક કડિયા દાડીએ ત્યાં કામ કરતી હશે, કોઈક ખેડૂતને ત્યાં મજૂરી કરતી હશે, કોકના ઘરના કામ કરતી હશે. એ દીકરીઓ નહીં હોય? કેમ એને જીવવાનો અધિકાર નહીં હોય? એનો અર્થ એ છે કે ઉપરવાળાએ તમને થોડીક લક્ઝરી આપી, થોડીક તમારા ઉપર આશીર્વાદ આપ્યા કે હું તમને ભણવાનો અધિકાર આપું છું. પૂછજો જેના હાથ એવા થઈ ગયા હોય ને કળિયાવાળી, એમ કે તને ભણવું જ, તો એ બધું મૂકીને ભણવા તૈયાર છે. અને આપણને મળ્યું છે ને આપણને ભણવું નથી. અને અત્યાર સુધી તમને બ્રેકનો ચાન્સ મળશે. એક સ્પેલ આવશે પછી કુટુંબ, મમ્મી પપ્પા બધાય કહેશે કે સમય આપ્યો તો જીવવાનો, જિંદગી બનાવવાનો, ઇતિહાસ રચવાનો, ભૂતકાળ ભૂસવાનો સમય આપ્યો તો. એ સમયનું કર્યું શું?
સમયનું રોકાણ છે ને એવી જગ્યાએ કરો કે જ્યાંથી તમને સવાયું થઈને મળે. બહુ કિંમતી ચીજ છે. જ્યારે વાપરો ત્યારે યાદ રાખજો કે કોની માટે વાપરો છો અને કોની પાછળ વાપરો છો. એવું નહીં. અને મમ્મીઓને મારી થોડી ઘણી સલાહ છે કે તમને અત્યારે હોસ્ટેલમાં છો, કોઈક તકલીફ છે, મૂંઝવણ છે, કોઈક વસ્તુ ગમે છે, કોઈ વસ્તુ નથી ગમતી, ક્યાંકમાં રસ પડે છે, ક્યાંક નથી રસ પડ્યો. તમારા બધા ફ્રેન્ડ્સને ખબર હોય. જો તમે ફેસબુક વાપરતા હો તો અજાણી વ્યક્તિને ખબર હોય કે તમને શું ગમે છે, શું નથી ગમતું, ક્યાં જવું છે, ક્યાં નથી જવું. તમારી મમ્મીને ન ખબર હોય. તમને એવું નથી લાગતું કે જે જિંદગી તમે જીવો છો એનો થોડો ઘણો અધિકાર તમારા મમ્મીને મળવો જોઈએ? આ એ જ મમ્મી છે કે જેમ તમને પહેલી વાર કાજલ કરી દીધી હતી, તો એ મમ્મીને હવે થોડી આઈલાઇનર કરતા શીખવું. આ એ જ મમ્મી છે કે જેને તમને પહેલી વખત ફ્રોક પહેરાવડાવ્યું હતું, તો એ મમ્મીને હવે અત્યારના ટ્રેન્ડ પ્રમાણેની સાડીની પિન લગાવતા શીખવું. આપણા બધાની તકલીફ એ છે કે આપણે 1975માં આપણો જન્મ, આમનો જન્મ 2000ની સાલમાં અને એમના લગ્ન થશે 2025માં. એટલે આ 50 વર્ષનો સમયનો ગાળો છે ને એ બહુ જ ઝડપથી બદલાણો. આપણા મમ્મીઓએ જે આપણને સલાહ આપી હતી એ સલાહના આધારે આપણે હવે એને મોટા કરી શકીએ એમ નથી. આપણા મમ્મી એમ કીધું મોઢું બંધ એટલે બંધ થઈ જતું હતું. આ હવે પૂછશે શું કામ? સમય બદલાણો, વલણ બદલાણો, પેઢી બદલાણી. અને શહેરમાં તો હવે એક જુદી જનરેશન આવી છે, એ જેમને બહુ જ નાની ઉંમર એમ કહી દે કે ઇટ્સ માય લાઈફ. અત્યારે અમે તમને પૂછીએ ને બેટા કે તમારી માટે લાઈફમાં સૌથી ઇમ્પોર્ટન્ટ શું છે, તો તમે એક પોઝ લેશો અને થોડું વિચારશો. કારકિર્દી, ઘર, હું. આમને પૂછો ને, અહીંયા પપ્પા બેઠા હોત તોય હું કહેત કે તમારી માટે સૌથી ઇમ્પોર્ટન્ટ શું? 1 સેકન્ડ વગર એમ કહેશે કે અમારા બાળકો, અમારા સંતાનો. સાહેબ, એમણે તમારી માટે આખી પ્રાયોરિટી બદલાવી નાખી છે. માત્ર તમારી માટે, તમારા ભવિષ્ય માટે એમણે એમનું ભવિષ્ય અને આજ બંને રગદોળી નાખ્યું છે. તમને શું લાગે છે તમારા મમ્માના ઘણા મમ્મીઓ કામ કરતા હશે? કોઈ જુદી જુદી કામ કરશે, કોઈ ખેતરમાં કામ કરતું હશે, કોઈ જુદું કામ કરતું હશે, કોઈ સીવણનું, ભરત ગૂંથણનું કામ કરતી હશે. શું કામ ખબર છે? તમને લગ્નમાં 1 તોલું સોનું વધે ને એના માટે. તમે સાસરે જાઓ ને તમારા રૂવાબ પડે 2 આટલા તોલા સોનું લાવી. તમારા રૂવાબ માટે તો આ સ્ત્રી બપોરે સૂતી એ નથી. તો તમારી જવાબદારી બને છે કે તમે એનો રૂવાબ સાચવો. એની બપોરમાં ન લેવાયેલી ઊંઘને, એમના વહેલા ઉઠી જવાને, એમના પગના ઘસારાને ક્યારેક સમય આપો. આપણા પગના વાઢિયા થઈ જાય તો આપણે અલગ અલગ પ્રકારના ક્રીમ લગાવીએ છીએ ને, ક્યારેક મમ્મીને કહો કે મમ્મી આ ક્રીમ લગાવો ને. તો આમાંના કેટલા આપણે બધા એવા છીએ? આપણે બધાને મોડર્ન મમ્મી જોઈએ. તમે ક્યાંક ભણશો, મોટા થશો એટલે કે તો બહુ મોટી સમસ્યા છે. તો આપણા મમ્મીને આપણે દૂર રાખીએ કે તને ન મજા આવે, કારણ કે મમ્મી ગુજરાતી સાડી પહેરતી હોય, મમ્મીને ઇંગ્લિશ ન આવડતું હોય. આવું ન કરો. તમને શું લાગે છે કે તમારા જગતમાં સૌથી વધુ તમારી માટે જો ચિંતા કરનાર વ્યક્તિ હોય ને તો એ તમારી મમ્મી છે. એટલે તમને જ્યારે કશું ગમે છે, ક્યારેક નથી ગમતું, એ તમામ વસ્તુ મમ્મીને કહેવાની તો રાખો ને રાખો.